મોદી સરકાર જમ્મુ કાશ્મીરમાંથી આર્મ્ડ ફોર્સ સ્પેશિયલ પાવર એક્ટ એટલે કે એએફસીએપી હટાવવાની યોજના બનાવી રહી છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ માહિતી આપી છે અને શાહે કહ્યું છે કે જમ્મુ કાશ્મીરમાંથી સેના પાછી ખેંચી લેવામાં આવશે અને અહીંથી કાયદો અને વ્યવસ્થા જમ્મુ કાશ્મીર પોલીસને સોંપવામાં આવશે। કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું છે કે કેન્દ્ર સરકાર જમ્મુ અને કાશ્મીરમાંથી આપણા સૈનિકોને પાછી ખેંચી લેવા અને કાયદો અને વ્યવસ્થા જમ્મુ અને કાશ્મીરના પોલીસ પર છોડી દેવાનું વિચારી રહી છે। પહેલા જમ્મુ અને કાશ્મીર પોલીસ પર ભરોસો ન હતો, પરંતુ આજે તેઓ કેન્દ્રીય દળ સાથે મળીને ચાલી રહ્યા છે। આતંકવાદ વિરોધી કામગીરીમાં અગ્રણી કામગીરી કરી રહ્યા છે। જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીને લઈને અમિત શાહે કહ્યું છે કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં સપ્ટેમ્બર પહેલા વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવશે। જમ્મુ અને કાશ્મીરના લોકશાહીની સ્થાપના એ વડાપ્રધાન મોદીનું વચન છે અને તે પૂર્ણ થશે। અને આ સાથે જ અમિત શાહે વિપક્ષી નેતાઓ ફારૂક અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી પર આકરા પ્રહારો કર્યા છે। તેમને આતંકવાદી પર બોલવાનો કોઈ અધિકાર નથી। જમ્મુ કાશ્મીરના યુવાનોને પાકિસ્તાનના ષડયંત્રોથી દૂર રહેવાના આહ્વાન કર્યું છે અને તેઓ 40,000 યુવાનોના મોત માટે જવાબદાર છે। કાશ્મીરને જો કોઈ બચાવી શકે તો તે વડાપ્રધાન મોદી છે। મોદી સરકાર આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ 12 સંગઠનો પર પ્રતિબંધ મૂક્યો। 36 લોકોને આતંકવાદી જાહેર કરવામાં આવ્યા। 90 પ્રોપર્ટી પર એટેચ કરવામાં આવી છે અને 134 બેંક ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।